24 કલાકની અંદર મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં રાજ્યમાં ભારે વરસાદની શક્યતા અને સૌરાષ્ટ્રથી હવે ધીરે ધીરે વરસાદી સિસ્ટમ આગળ વધી રહી છે અને એ સિવાય પણ અરબ સાગરની અંદર પણ 2 લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે જે ધીરે ધીરે આગળ વધી રહી છે. તેના કારણે ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદની શક્યતા છે. 24 થી 48 કલાક સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા, જેમાં અંબાલાલ પટેલે પણ સારા વરસાદની આગાહી કરી છે અને પરેશભાઈ ગોસ્વામીએ પણ વાવણી લાયક વરસાદની આગાહી કરી છે. આ વિડીયોની અંદર આપણે વાત કરીશું વાવણી લાયક વરસાદની. તો આપણે જે રીતે માહિતી આપતા આવ્યા છીએ કે 3 તબક્કામાં વાવણી થશે, એ જ મુજબ અત્યારે પહેલા તબક્કામાં વાવણી થઈ ગઈ છે અને બીજા તબક્કાની વાવણી ચાલુ છે અને જૂન મહિનો પૂરો થતાં ત્રીજા તબક્કાની અંદર પણ વાવણી લાયક વરસાદ થઈ જશે, જેમાં અત્યારે હાલ 1 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદી માહોલ જોવા મળી રહ્યા છે. અત્યારે હાલ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગો, મહારાષ્ટ્રના મુંબઈ બોર્ડર લાગુ વિસ્તાર, દક્ષિણ ગુજરાતના ભાગો જ્યાં આગળ વરસાદની તીવ્રતા સાથે વરસાદ પડી રહ્યો છે. ગાજવીજનું પ્રમાણ પણ વધારે પડતું જોવા મળી રહ્યું છે. મિત્રો, અત્યારે હાલ જે વરસાદની શરૂઆત જે થઈ ગઈ છે, છેલ્લા લગભગ 12 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે. મહારાષ્ટ્રમાં જનજીવન અસ્તવ્યસ્ત થાય તે પ્રકારનો પણ વરસાદ અત્યારે હાલ પડી રહ્યો છે અને દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડી રહ્યો છે, જેમાં સૌરાષ્ટ્રમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા ઓછી દેખાઈ રહી છે, પરંતુ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ અત્યારે હાલ ચાલુ છે, જેમાં સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે. મોરબીમાં થોડો વરસાદની શક્યતા જે છે તે ઓછી અત્યારે હાલ જોવા મળી રહી છે, પરંતુ દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ, તાપી, આહવા, જુનાગઢ જેવા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ હાલ વધારે વર્તાઈ રહી છે અને 2 સિસ્ટમ સક્રિય થતાની સાથે જ આ જે વરસાદી સિસ્ટમ છે તે આગળ વધશે અને નૈઋત્યના ચોમાસાને મજબૂત બનાવશે. અને અંદાજિત જેવી રીતે આપણે માહિતી આપી હતી 23 થી 28 તારીખ સુધીમાં જે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં જ નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરશે. પ્રવેશ કરતા સાથે જ ધોધમાર વરસાદની આગાહી છે અને આજે લગભગ મધ્ય ગુજરાતની અંદર પણ અંદાજિત લગભગ 5:30 થી 9, 9:30 સુધીના સમયગાળામાં રાજ્યમાં ભારે વરસાદ થઈ શકે, જેમાં 1 થી 2 ઇંચ કે 4 ઇંચ સુધીના વરસાદ થઈ શકે તેવી હાલ પૂરતી અત્યારે હાલ સંભાવના દેખાઈ રહી છે, જેમાં વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી આપણે આ ચેક કરેલ છે. મિત્રો, તો વિડીયોમાં અત્યારે હાલ પૂરતું આટલું જ. છેલ્લે જે મિત્રો ચેનલ પર નવા આવ્યા, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી, વિડીયોને લાઇક કરી દેવી, વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવો, જેથી કરીને આવા વરસાદની માહિતી અન્ય લોકો સુધી મળતી રહે. વિડીયોને કરીએ છીએ અહીંયા જ એન્ડ.